નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે અંબાલાલ પટેલે આવનારા મહિનાને લઈને નવી આગાહી કરી દીધી છે। આપને મિત્રો જણાવી દઈએ કે અંબાલાલ પટેલે આવનારા ફેબ્રુઆરી મહિનાને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠાના આગમનની આગાહી અંબાલાલે કરી છે। જણાવ્યું છે કે કમોસમી માવઠા ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતના દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોની અંદર માવઠાઓ થઈ શકે છે। જો કે 27 જાન્યુઆરીથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થશે, એટલે કે આવનારા મહિનાનું જે પ્રથમ અઠવાડિયું રહેવાનું છે, ફેબ્રુઆરી મહિનાનું પ્રથમ અઠવાડિયું, તેમાં કમોસમી ઝાપટાઓનું પ્રમાણ વધી જશે અને ઠંડીનું પ્રમાણ જે છે તે મિત્રો આપણને ઘટતું જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ। મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો માટે ખિસ્સામાં મોટી રાહત થશે, કારણ કે લાઇટ બિલ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। આપને મિત્રો જણાવી દઈએ તો ઓક્ટોબર મહિનાથી લઈને ડિસેમ્બર 2024માં ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો 40 પૈસાનો સરકારે ઘટાડો કર્યો છે। વીજળી બિલમાં મિત્રો મોટી રાહત આપવામાં આવી છે। જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી અત્યારે મળતી થઈ ગઈ છે। રાજ્યના 18,000 ગામડાઓ પૈકી 17,000 જેટલા ગામડાઓમાં ખેતીવાડીના વીજ જોડાણો પણ થઈ ચૂક્યા છે, એટલે કે મિત્રો સરકાર હવે વીજળી મામલે એક્ટિવ થઈ રહી છે। અને આપણે જણાવી દઈએ કે મિત્રો સરકારે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો કર્યો છે, જેનાથી તમે જોયું હશે જાન્યુઆરી મહિનાની અંદર, એટલે કે આ ચાલુ મહિનામાં જેટલા પણ લોકોને લાઇટ બિલ આવ્યા હશે તે લોકોને લાઇટ બિલ ઓછા આવ્યા હશે અને હવે આવનારા મહિનામાં પણ મિત્રો જે લાઇટ બિલ આવવાના છે તે પણ મિત્રો તમને ઓછા આવતા જોવા મળશે, કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે। યુનિટ દીઠ મિત્રો ભાવ જે છે તે ઘટ્યા છે, જેનાથી લાઇટ બિલ જે છે તે મિત્રો હવે લોકોના ઓછા આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો અમીરોની લોન માફ પરંતુ ખેડૂતોની કેમ નહીં। આપણે મિત્રો જણાવી દઈએ તો કોંગ્રેસના લીડર મિત્રો રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ મિત્રો 21 જાન્યુઆરીના રોજ મિત્રો રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે। ખેડૂતોની હાલત અત્યારે બગડી રહી છે, કોર્પોરેટ લોન માફ કરવામાં આવી છે ત્યારે અમીરોની લોન માફ કરવામાં આવે છે। મધ્યમ વર્ગનું જીવવું જે છે તે મિત્રો ડરામ થઈ ગયેલું છે, કારણ કે મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવી દીધું છે અને સરકાર ઉપર નિશાન સાધ્યું છે। મહેનતને કારણે મિત્રો અત્યારે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું। ત્યારે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળશે કે નહીં તેવા પ્રશ્નો મિત્રો રાહુલ ગાંધીએ પૂછ્યા છે। તેમણે મિત્રો દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને આવકવેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે, કારણ કે જીએસટી આવ્યા બાદ દરેક વસ્તુઓના અંદર જીએસટી દરો લાગ્યા છે, જેથી વસ્તુઓ મોંઘી થઈ છે અને આવકવેરાની અસરથી પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું જે છે તે મુશ્કેલ બન્યું છે। જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે। રાહુલ ગાંધીએ મિત્રો સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર લખ્યું છે કે મોદીજીના વિકસિત ભારતનું સત્ય જે છે તમારી મહેનત, પરંતુ ફાયદો તમને થશે કે અમીરોને તે મિત્રો જાણવું મહત્વનું છે તેવી મિત્રો મોટી જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે। ટૂંકમાં મિત્રો સરળ ભાષામાં સમજાવું તો રાહુલ ગાંધી અહીંયા એવું જણાવી રહ્યા છે કે સરકાર મિત્રો જે જીએસટીના દરો લાગુ કર્યા છે, આવકવેરા જેવી જાહેરાતો કરી છે, તેનાથી ગરીબ વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો ફસાઈ રહ્યા છે, તેનાથી અમીરોને ફાયદા થઈ રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય। મિત્રો જો તમે પણ 12 ધોરણ પાસ છો તો સરકાર તમને આપશે 3,000 રૂપિયા દર મહિને। આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે મિત્રો, તે તમારે પાલન કરવાની રહેશે। જો તમે આ શરતો પૂરી કરો છો તો મિત્રો તમને પણ આ સહાય મળવા પાત્ર થશે। તમારા મિત્રોમાં મિત્રો આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે જેટલા પણ લોકો 12 પાસ છે તેમને મિત્રો સહાય મળશે। રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંનેને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાય યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ના કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આટલી શરતો મિત્રો તમે પૂરી કરો છો તો મિત્રો તમને જે છે તે આ યોજનાની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જ્યારે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારા 12મા ધોરણ પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, જાતિના દાખલાની જરૂર પડે છે। તો આ દરેક ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે। જ્યારે અરજી એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર જે છે તે દર મહિને 3,000 આપવાનું શરૂ થઈ જશે। હાલમાં મિત્રો આ યોજના ભારતના અમુક રાજ્યમાં જ શરૂ છે, પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે। ત્યારે મિત્રો તમે જે છે તે આ યોજનાનો લાભ લઈ શકો છો।
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતીઓને સહાય શા માટે મળતી નથી? આમ આદમી પાર્ટીના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મિત્રો ગુજરાતની અંદર મહિલાઓને સહાય શા માટે આપવામાં નથી આવતી તેવી મિત્રો આમ આદમી પાર્ટીની અંદર સુરત કલેક્ટર ઓફિસની બહાર મિત્રો આમ આદમી પાર્ટીના લોકો જે છે તે બેનર અને પોસ્ટર લઈને વિરોધ નોંધ્યો છે અને મિત્રો એવા સૂત્રોચ્ચાર કર્યા જેમાં તેમણે એવા મિત્રો નારા લગાવ્યા કે ચૂંટણી હોય ત્યાં આપે ગોળ પરંતુ ગુજરાતને ખોળ તેવા મિત્રો સૂત્રોચ્ચાર સાથે આમ આદમી પાર્ટીના લોકોએ વિરોધ કર્યો હતો કારણ કે ભાજપ સરકારે મિત્રો દિલ્હીની અંદર ચૂંટણી છે ત્યાં મહિલાઓને દર મહિને 2500 આપવાની જાહેરાત કરી છે એટલે મિત્રો તેમણે જણાવ્યું કે ચૂંટણી હોય ત્યાં ભાજપ સરકાર આપે ગોળ પરંતુ ગુજરાતને હંમેશા ખોળ આપે છે એટલે કે ગુજરાતની અંદર ચૂંટણી હતી ત્યારે મહિલાઓને 2500 આપવાની જાહેરાત શા માટે ભાજપ સરકારે ના કરી? માત્ર દિલ્હીઓની મહિલાઓને શા માટે મિત્રો આ સહાય આપવામાં આવે? ભાજપની સરકાર તો ગુજરાતમાં પણ છે તો ગુજરાતની મહિલાઓને શા માટે પૈસા આપવામાં નથી આવતા? સાથે જ મિત્રો દિલ્હીમાં વૃદ્ધોને પેન્શન આપવાની પણ જાહેરાત કરી છે, હોળી અને દિવાળી ઉપર ફ્રી સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરી છે. તો આ દરેક લાભો ગુજરાતના લોકોને શા માટે નથી મળતો તેવી મિત્રો વિરોધ પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટીની કલેક્ટર ઓફિસ સુરત ખાતે મિત્રો જે છે તે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. તો મિત્રો આમ આદમી પાર્ટીના લોકોની આ વાતથી તમે સહેમતિ ધરાવો છો કે નહીં જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફત વસ્તુઓ જોઈએ છે કે સારી સુવિધા તે લોકોને નક્કી કરવાનું રહ્યું. આપણે મિત્રો જણાવી દઈએ તો નાણાં પંચના અધ્યક્ષ અરવિંદભાઈ પાનગરિયાએ ગઈકાલે જણાવ્યું કે લોકોએ નક્કી કરવાનું છે કે તેમને મફતની વસ્તુઓ મફતની સહાયો જોતી છે કે પછી સારી સુવિધા જોતી છે. સારી સુવિધાઓની અંદર સારા રસ્તા, સારી ગટર સિસ્ટમ, સારી પાણીનો પુરવઠો આવી બધી સુવિધાઓ જોતી છે કે પછી સરકારની મફત વસ્તુઓ મફત સહાયો જોતી છે. તેમણે મિત્રો નિવેદનમાં એ પણ જણાવ્યું કે પ્રતિનિધિ મંડળ અને ગોવાના ટોચના મંત્રીઓ સાથે મિત્રો તેમણે બેઠક બાદ આ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે સરકાર તરફથી મળતી મફત વસ્તુઓ અને સહાયો તમારે જોતી છે કે સારી સુવિધા કે જેનાથી તમારું જીવન સારી રીતે જીવી શકાય તે લોકોએ પસંદ કરવાનું રહ્યું. હવે આમાં મિત્રો દરેક લોકોની અલગ અલગ પસંદ હોઈ શકે છે તો મિત્રો તમારી પસંદ શું છે? મફત સરકાર તરફથી જે સહાય મળતી હોય છે એ તમારે જોઈએ છે કે પછી સારી સુવિધા જેમાં સારી વીજળી, સારી ગટર સિસ્ટમ, સારા રોડ રસ્તા, પાણીનો પુરવઠો? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો નવા ટ્રાફિક નિયમ અંગે જાણી લેજો કારણ કે જો તમારી પાસે બધા કાગળ બધા પ્રૂફ હશે તો પણ 2000 રૂપિયા દંડ ઝાટકી લેવામાં આવશે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નવા નિયમ વિશે તમને ના ખબર હોય તો જાણી લેજો. અત્યારે મિત્રો ટ્રાફિક નિયમો તોડો છો તો તમારું ચલાણ બને છે પરંતુ આ સાંભળીને તમને નવાઈ લાગશે કે તમારી પાસે દરેક દસ્તાવેજ દરેક પ્રૂફ હશે તો પણ 2000 રૂપિયાનો દંડ મળશે. જો મિત્રો તમે ભૂલથી પણ વાહનના કાગળો તપાસતી વખતે અન્ય કોઈ રીતે ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરો તો મોટર વ્હીકલ એક્ટ અધિનિયમ મુજબ તમારી પાસેથી 2000 રૂપિયાનું ચલણ ફાળવવામાં આવશે. કારણ કે મિત્રો રસ્તા ઉપર દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. કાગળો તપાસતી વખતે લોકો પોલીસો સાથે દલીલ કરતા હોવાનું સામે આવ્યું છે. તો જો મિત્રો તમે પણ આ નિયમનું પાલન નહીં કરો આ દંડ 2000 રૂપિયાનો દંડ તમને મળશે જો તમે આ નિયમ તોડશો તો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આ નંબર તમારા ફોનની અંદર સેવ ના હોય તો કરી લેજો. મિત્રો સરકાર અત્યારે એક્ટિવેટ બની છે કારણ કે જે મિત્રો હોસ્પિટલોની અંદર જે ખ્યાતિકાંડ નોંધાયો હતો ત્યારબાદ સરકાર એક્ટિવેટ બની છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર તરફથી આયુષ્માન કાર્ડો બનાવવામાં આવ્યા છે લોકોના. ત્યારે ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે આયુષ્માન કાર્ડ જે છે તે અમુક હોસ્પિટલમાં ચાલતા નથી હોતા અથવા તો આયુષ્માન કાર્ડની અંદર હોસ્પિટલોની અંદર મિત્રો દર્દીઓને છેતરવામાં આવતા હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર હેલ્પલાઇન નંબર સરકારે જાહેર કર્યો છે. આ નંબર તમને જણાવી દઈએ તો તે નંબર છે 92 299 23005. આ નંબર ઉપર મિત્રો આયુષ્માન કાર્ડને લગતી કોઈ પણ મુશ્કેલી જણાય તો જાણ કરજો. આ હેલ્પલાઇન નંબર છે. પ્રધાનમંત્રી જય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ યોજનાને લઈને મહત્વના સમાચાર છે. ક્રાઇમ બ્રાન્ચે મિત્રો એજન્સીનો આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. તો જો મિત્રો તમને આયુષ્માન કાર્ડને લગતા કોઈ પણ મિત્રો ડાઉટ હોય અથવા તો આયુષ્માન કાર્ડને લગતી કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય અથવા તો તમારે જો આયુષ્માન કાર્ડ કઢાવવું હોય અને ના નીકળતું હોય તો પણ તમે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને તમે માહિતી મેળવી શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કૃષિ મંત્રી હવે ખેડૂતો સાથે વાતચીત કરશે. આપને મિત્રો જણાવી દઈએ તો કૃષિ મંત્રી નવા જે કૃષિ મંત્રી બન્યા છે હમણાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણ તેમણે હવે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે. આપને મિત્રો જણાવી દઈએ કે હવે આ વિજ્ઞાનનો જમાનો આવ્યો છે, ટેકનોલોજીનો યુગ આવ્યો છે ત્યારે દરેક વસ્તુઓ મિત્રો ઓટોમેટિક થઈ રહી છે. હવે મિત્રો દરેક વસ્તુઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાલી રહી છે ત્યારે ખેડૂતો આ મામલે પાછળ ના રહી જાય તે માટે મોટી જાહેરાત કરી દીધી છે કૃષિ મંત્રીએ. મિત્રો હવે જે છે તે ખાસ કરીને ખેડૂતો માટે એગ્રીકલ્ચર
એગ્રીકલ્ચર ચોપાલ ચલાવવામાં આવશે અને આ એગ્રીકલ્ચર ચોપાલ જે છે તે મિત્રો ખાસ કરીને તમને રેડિયો દ્વારા પણ સાંભળી શકો અને જો ટીવીમાં જોવું હોય તો દૂરદર્શન ઉપર પણ તમે જોઈ શકશો. આ એગ્રીકલ્ચર ચોપાલની અંદર મિત્રો વૈજ્ઞાનિકો અને કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે અને આ આધુનિક જમાનામાં કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરની અંદર ખેડૂતો ખેતી કરી શકે અને વધારે આવક કમાઈ શકે તેના વિશે મિત્રો ખેડૂતોને શીખવાડવામાં આવશે અને સાથે સાથે મિત્રો ખેડૂતોને યોજનાઓનો લાભ કઈ રીતના મળી શકે, સરકાર તરફથી જે યોજનાઓ ચાલી રહી છે તેમાં ખેડૂતોને કઈ રીતના સરળતાથી લાભ મળે, પૈસા મળી જાય તેના વિશે પણ ખેડૂતોને સંભળાવવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે આ નવી એગ્રીકલ્ચર ચોપાલ શરૂ કરવામાં આવી છે જે તમે દૂરદર્શન ઉપર જોઈ શકો, જેમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરતા શીખવાડવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે રિચાર્જ વગર તમે સિમ કાર્ડ શરૂ રાખી શકશો. મિત્રો પહેલા સુધી અત્યાર સુધી મિત્રો એવા નિયમો હતા સિમ કાર્ડને લઈને કે જ્યાં સુધી મિત્રો તમે તમારું બેલેન્સ પૂર્ણ થયા બાદ નવું બેલેન્સ ના પુરાવો ત્યાં સુધી મિત્રો તમે કોઈને પણ ફોન પણ નથી કરી શક્યા અથવા તો મિત્રો તમારા ઉપર કોઈ ફોન કરે છે તો પણ નથી લાગતા, કારણ કે મિત્રો રિચાર્જ પૂરું થઈ ગયા પછી તમારું સિમ કાર્ડ જે છે તે થોડા સમય માટે જ્યાં સુધી તમે નવું રિચાર્જ ના પુરાવો ત્યાં સુધી બંધ થઈ જતું હતું. પરંતુ મિત્રો હવે આ સમસ્યાનો હલ થઈ ચૂક્યો છે. ટેલિકોમ કંપની ટ્રાઈએ મિત્રો વર્ષમાં સિમ કાર્ડ અને રિચાર્જ પ્લાનને લઈને મોટા ફેરફારો કર્યા છે. હવે મિત્રો રિચાર્જ પ્લાનમાં ફેરફારથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધીના મોટા ફેરફારો થયા છે. મિત્રો હવે તમારે સિમ કાર્ડ ખરીદવું હશે તો તમને સહેલાઈથી નથી મળવાનું. સિમ કાર્ડ ખરીદવા માટે પણ તમારે સંઘર્ષ કરવો પડશે. અને મિત્રો વાત કરીએ રિચાર્જની તો એરટેલની અંદર તમે તમારું બેલેન્સ પૂરું થઈ ગયા પછી પણ મિત્રો હવે 45 દિવસ સુધી જે છે તે તમારો સિમ કાર્ડ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 45 દિવસ સુધી તમારું બેલેન્સ જો પૂર્ણ થઈ ગયું હશે તો પણ તમારા મોબાઈલમાં ફોન આવશે. અને વાત કરીએ જીઓની તો મિત્રો જીઓ સિમ કાર્ડના લાભધારકો માટે જીઓ યુઝર્સને 90 દિવસ સુધી મિત્રો જે છે તે ખાસ કરીને આપવામાં આવશે. જો મિત્રો તમારું રિચાર્જ થાય છે અને રિચાર્જ થયા પછી પૂરું થઈ જાય તો 90 દિવસથી લઈને જીઓની અંદર 100 દિવસ સુધી મિત્રો જે છે તે તમારું સિમ કાર્ડ શરૂ રહેશે. પહેલા મિત્રો જે છે તે તમારું બેલેન્સ પૂરું થયાની સાથે તમારું સિમ કાર્ડ જે છે તે બંધ થઈ જતું, એટલે કે તમારા સિમ કાર્ડ ઉપર ફોન લાગતા નહીં અથવા તો તમે કરી ના શકતા. પરંતુ હવે મિત્રો તેની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. શું પેટ્રોલ અને ડીઝલ હવે થશે બંધ? આપણે મિત્રો જણાવી દઈએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી ગાડી અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં મિત્રો આ ઇથેનોલથી ચાલતી ગાડીઓ અને બાઇકો જે છે તે માર્કેટમાં આવી જશે. ત્યારબાદ ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી ગાડી અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થશે જ નહીં. ગડકરીએ મિત્રો જણાવ્યું કે ટોયોટા, ટાટા જેવી કંપની, સુઝુકી જેવી કંપનીઓ પણ મિત્રો આ વાહન બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમાં વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે. એટલે કે હવે ગાડીઓ જે નવી આવશે તે પેટ્રોલ ડીઝલની જગ્યાએ ઇથેનોલથી ચાલશે અને આ ઇથેનોલ મિત્રો 60 થી લઈને 50 રૂપિયા પ્રતિ લીટર મળે છે જેવું અમારું માનવું છે. એટલે કે પેટ્રોલથી લગભગ અડધા ભાવે તમને આ ઇથેનોલથી ચાલતી ગાડીઓ મળશે. પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેની જગ્યાએ મિત્રો હવે તમે આ ઇથેનોલથી ગાડીઓ ચલાવી શકશો અને આનું કામગીરી ગાડીઓ બનાવવાની કામગીરી જે છે તે કામ શરૂ પણ થઈ ગયું છે તેવી પણ નીતિન ગડકરીએ જાહેરાત કરી. અને આ જે ઇથેનોલ છે તે શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે, તેનાથી ગાડીઓ ચાલશે. મિત્રો તમારું શું કહેવું છે? નીતિન ગડકરીએ જાહેરાત કરી છે તે મુદ્દે કેટલા સમય સુધીમાં આ ગાડીઓ માર્કેટમાં આવી શકે? કારણ કે છેલ્લા લગભગ 1 વર્ષથી આવા સમાચાર આવી રહ્યા છે છતાં હજુ પણ ઇથેનોલથી ચાલતી ગાડીઓ માર્કેટમાં આવી નથી. કરી લઈએ તો ભૂપેન્દ્ર પટેલે 605 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે. એટલે કે ગુજરાતની સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો 2010માં શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામો માટે 605 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ 605 કરોડ રૂપિયા શેમાં વાપરવામાં આવશે તો આ પૈસા જે છે તે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યના શહેરોની અંદર અને ગામડાઓની અંદર મિત્રો સ્ટોમ વોટર ડ્રેનેજ, ગટરની અંદર મિત્રો સુધારકામ બનાવવા માટે, તળાવના બ્યુટેશન માટે, તેની સાથે મિત્રો શહેરની સડક યોજના અંતર્ગત પાણી પુરવઠાની અંદર અને અન્ય મિત્રો રેલવે, ઓવરબ્રિજ અને રસ્તાઓ પર જે મિત્રો પુલો બનાવવામાં આવે છે આ દરેક સહિતના કામોની અંદર હાથ ધરવામાં આવશે. એટલે કે 605 કરોડ રૂપિયાનું મિત્રો પેકેજ જાહેર કર્યું છે. તેની અંદર લોકો માટે સારી ગટર બનાવવામાં આવશે, સારી મિત્રો પાણીનો પુરવઠો મળી રહે તે માટેની મિત્રો જે છે તે કામગીરી હાથ ધરવામાં આવશે. તેની સાથે શહેરોના રસ્તા અને જે મિત્રો ઓવરબ્રિજ હોય છે, રેલવે હોય છે તેની અંદર મિત્રો આ પૈસા વાપરવામાં
કરવામાં આવશે, જેથી ગુજરાતના દરેક લોકોને જે છે તે આ જરૂરી સામાન્ય વસ્તુઓ સારી મળી રહે. મિત્રો તમને જણાવીએ કે સરકાર અવારનવાર આવા પેકેજો જાહેર કરતી હોય છે, છતાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને હજુ સુધી સારો પાણીનો પુરવઠો પણ નથી મળતો અને રસ્તાઓ પણ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર એટલા ખરાબ છે કે તે મિત્રો સરકાર જે છે તે રિપેર પણ કરી રહી નથી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. સરકારનો નવો નિર્ણય. મિત્રો જણાવી દઈએ તો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારા ખેતરની અંદર કોઈ ટ્રાન્સમિશન સરકારી લાઇન પસાર થતી હોય અથવા તો કોઈ ટ્રાન્સમિશન ટાવર ઊભા થતા હોય તો આના લીધે મિત્રો જો તમારું જમીન પાક અથવા તો તમારા કોઈ પણ ઝાડને પણ નુકસાન થતું હોય તો આની અંદર મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે વળતર. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખેતરની અંદર પણ રીતના કોઈ પણ ટાવર અથવા તો ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય તો તેના માટે સરકાર પહેલા પણ વળતર આપતી હતી, પરંતુ હવે આ વળતર દરની અંદર વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે મિત્રો ગણતરી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવશે. તો જો મિત્રો તમારી અંદર પણ ખેતરોની રેન્જની અંદર આવા કોઈ ટ્રાન્સમિશન લાઇન થાંભલા આવતા હોય અને તેનાથી તમારા પાકને તમારી જમીનને અથવા તમને કોઈ નુકસાન થતું હોય તો તેની અંદર મિત્રો સરકાર જે છે તે હવે વળતર ચૂકવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે. મિત્રો એક નવો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, તો આ નવા સર્વેમાં શું આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી લોન જે છે તેના આંકડાઓ વધી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો 3,64,000 કરોડ જેટલી લોન જે છે તે વધારે ખેડૂતોએ લીધી છે. ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર બની રહ્યા છે. કરોડો રૂપિયાની લોન જે છે તે મિત્રો ખેડૂતો લઈ રહ્યા છે. ત્યારે આપણે માહિતી આપી દઈએ કે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી. વાત કરીએ મિત્રો તો ગયા વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન આ વર્ષે વધારે લીધી છે. 2023 અને 24ની સાલમાં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો, જ્યારે 2024 થી 25ની વચ્ચે ખેડૂતોએ 37% વધારે લોન લીધી છે. આ વધારે લોન લેવાનું મિત્રો કારણ એ છે કે વારંવાર કુદરતી આપત્તિઓ આવે છે, જેમ કે વાવાઝોડા, માવઠાને લઈને ખેડૂતોના પાકો જે છે તે નિષ્ક્રિય જતા હોય છે. ત્યારબાદ જે મિત્રો મોંઘવારી વધી રહી છે તેને લઈને પણ બિયારણ, ખાતર જેવી વસ્તુઓ ખેડૂતો લેશે મોંઘી, ત્યારબાદ જે પાક નિષ્ફળ જાય છે જેનાથી મિત્રો ખેડૂતોને ખૂબ જ વધારે નુકસાન થાય છે અને જેના લીધે મિત્રો પોતાનું ઘર સંચાલન ચલાવવા માટે ખેડૂતો જે છે તે લોનનો સહારો લેશે. તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે લોન લેવાના આંકડાઓ સતત વધી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ગુજરાતના લાખો કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. 2000 રૂપિયાના 19મા હપ્તાની તારીખો હવે મિત્રો સરકાર તરફથી ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે. તો જે પણ ખેડૂત ભાઈઓ 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા હતા તેમના માટે મોટા ખુશખબર. ખાસ મિત્રો જણાવી દઈએ તો અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ 19 જાન્યુઆરી 2025 થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે. શક્ય છે કે મિત્રો 19 ફેબ્રુઆરીએ જ વડાપ્રધાન પોતે જ 19મો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ 11 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં આવી જશે. તો મિત્રો હવે 1 મહિનાથી ઓછા સમયની રાહ છે. આ હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી જશે અને આ જાહેરાત અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે. તો જો મિત્રો તમે હજુ સુધી ખેડૂત રજિસ્ટ્રેશન, ખેડૂત ફાર્મ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય, ખેડૂત નોંધણી કાર્ડ ના બનાવ્યું હોય તો બનાવી લેજો, નહીતર આ હપ્તો તમને નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો જો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે આવનારા સમયની અંદર થવાના હોય તો આ યોજના વિશે જાણી લેજો, કારણ કે લગ્ન થયા બાદ સરકાર જે છે તે 10,000 રૂપિયા આપી રહી છે. આપણે જણાવી દઈએ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત મિત્રો દીકરીઓ કે જે મિત્રો લગ્ન કરે છે ત્યારબાદ તેમના પતિ પત્નીને એટલે કે આ કપલને જે છે તે પૈસા આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાના આધાર કાર્ડથી લઈને કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાની પાસબુક અને આવા મિત્રો ડોક્યુમેન્ટો ભેગા કરીને તમારે અરજી કરવાની રહેશે. થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી પાસ થશે, એપ્રૂવ થશે, ત્યારબાદ તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા સરકાર જમા કરશે. તો જેટલા પણ પતિ પત્ની છે તેમને મિત્રો સરકાર સહાય આપી રહી છે. તો કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો. જો મિત્રો તમને આ પ્રોસેસ કરતા જાતે ઓનલાઈન ના આવડતું હોય તો નજીકના CSC કેન્દ્ર પર જઈને તમે મિત્રો મદદ લઈ શકો.